Hello friends, today I am your Rashmi Didi again, represent here with application of trigonometry of maths topic. Before that, let me ask you or let me tell you a Sanskrit shlok, that is उद्यमेन हि सिद्ध्यन्ति कार्याणि न मनोरथे नाहि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः. This is the Sanskrit શ્લોક. સંસ્કૃતના શ્લોક છે જેનું ટ્રાન્સલેશન અથવા જેનો મીનિંગ તમારે મને કમેન્ટમાં જણાવીને કહેવાનો છે. So let us start with the application of trigonometry question number 12, in which there is a building that is 7 meter high. Opposite to that building there is a cable tower and from the top of the building, એટલે કે આપણે બિલ્ડિંગના ટોપ ઉપર ઊભા રહીને જો ટાવરના ટોપ ઉપર જોઈએ તો 60 ડિગ્રીનો એંગલ બને છે અને બિલ્ડિંગની ટોપ ઉપરથી ટાવરના ફૂટને જોઈએ તો 45નો એંગલ બને છે. હવે નીચેથી ઉપર જોશો તો એને કહેશું આપણે એલિવેશન એંગલ, બરાબર, અને ઉપરથી નીચે તરફ જોશો તો એને કહેશું આપણે ડિપ્રેશન એંગલ, રાઈટ. તો અહીંયા ડિપ્રેશન એંગલ 45નો બને છે. આ ધીસ ઇઝ કાઇન્ડ ઓફ એન ઇમેજિનરી લાઇન. તો હવે આ બે પેરેલલ લાઇન્સ છે, તમે જોઈ શકો છો કે ધીસ એક્ટ એઝ અ ટ્રાન્સવર્સલ. તો આ કયો શેપ બન્યો? આ રીતનો ઝેડ બન્યો. ઝેડ એટલે અહીંયા 45 છે તો અહીંયા બી બનશે 45, દેટ ઇઝ અલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ, રાઈટ. તો હવે અહીંયા 45નો એંગલ બન્યો, એનાથી મને કયા બે ટ્રાયેંગલ મળે છે? નાઉ આઈ નીડ ટુ ફાઇન્ડ આઉટ EC એટલે કે હાઇટ ઓફ ધ ટાવર મારે ફાઇન્ડ કરવાની છે. એના માટે હવે જેટલું AB છે એના જ પેરેલલમાં આપણે DC લઈએ તો DC છે એ પણ 7 મીટરનું જ થશે. હવે જો મને ED નું મેઝરમેન્ટ મળી જાય તો હું ED પ્લસ DC કરી નાખું તો મને હોલ ટાવર હાઇટ મળી જાય. હવે ED માટે મારે અગેન AD જે બેઝ છે એ જોઈએ. AD ફાઇન્ડ કરવા માટે હું BC ની હેલ્પ લઈ શકું. તો BC પાસે ટ્રાયેંગલ બને છે ABC. So here I have written the short information, and again for triangle ABC tan 45 is equals to AB plus BC. આમ પણ મેં તમને કીધેલું છે કે જો 45 આપેલું હોય તો એની હેલ્પથી જ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરવાનું, કેમ કે tan 45 ની વેલ્યુ થાય 1 is equals to AB આપણી પાસે છે 7 ઓપોઝિટ સાઇડ અપોન એડજસન્ટ એટલે કે 7 અપોન BC. BC ડિવાઇડમાં છે, આ બાજુ મોકલી દઉં મલ્ટીપ્લાયમાં 1 into BC is equals to BC 7 મીટર. હવે જેટલું BC એટલું જ AD, મતલબ BC અને AD પેરેલલ લાઇન્સ છે તો AD નું મેઝરમેન્ટ પણ થશે 7 મીટર. નાઉ આપણી પાસે ટ્રાયેંગલ છે ઉપરનું, ધેટ ઇઝ ટ્રાયેંગલ AED જેમાં 60 નો એંગલ છે, tan 60, તેની ઓપોઝિટ સાઇડ એટલે ED અને એડજસન્ટ એટલે AD. સો ED અપોન AD, tan 60 ની વેલ્યુ √3 is equals to ED અપોન 7 મલ્ટીપ્લાય ડિવાઇડમાં છે, અગેન goes here side multiply 3 into √7, so 7√3 મીટર is equals to ED. હવે આપણને ED મળી ગયું તો આપણે શું કરવાનું છે? બેયને પ્લસ કરી દેવાનું છે. EC is a combination of ED plus DC. ED આપણને મળ્યું અહીંયા 7√3 પ્લસ DC ઓલરેડી આપણી પાસે હતું 7. હવે પ્લસની બોથ ધ સાઇડ 7 કોમન છે એટલે 7 કોમન લઈ લીધા, બ્રેકેટમાં વધ્યું √3 પ્લસ 1. સો 7 બ્રેકેટ √3 પ્લસ 1 મીટર, that is the height of the cable, right? So this was all about application of trigonometry, question number 12, chapter number 9. You can look here for all the question and please subscribe my channel. Now it's a time to give answer for the last or previous riddle. Previously મેં તમને વિડીયોમાં પૂછ્યું હતું કે કયો એવો નંબર છે જે જેટલી એની વેલ્યુ છે એટલા જ એના સ્પેલિંગના લેટર્સ છે. સો ધેટ ઇઝ અ નંબર 4. ઇટ મીન્સ FOUR, મતલબ 4 એમાં લેટર્સ છે, એની વેલ્યુ પણ 4 જ છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ આન્સર ફોર ધ લાસ્ટ રીડલ આઈ કેન સે. ઓર અગેન please don't forget to subscribe Rashmi Didi class channel. Also press the bell button so that you will be able to know about the upcoming videos. Please share my videos and give comment to my riddles. Until then, bye.